આ વાર્તાઓ એવા લોકોના જીવન સાથે જોડાયેલી છે જેઓ એક સમયે તમારા જેવા હતા, પરંતુ તેઓએ સમસ્યાઓનો ભોગ ન બનવું હતું અને પોતાના કામ દ્વારા એટલી સફળતા મેળવી કે આજે તેઓ બીજાઓને પ્રેરણા આપવા સક્ષમ બની ગયા છે. વાર્તાઓ આપણા જીવનને આકાર આપે છે અને કોઈની પ્રેરણાદાયી સફળતાની વાર્તા તમને કેવી રીતે જીવવું અને સફળ બનવું તેના મહાન પાઠ શીખવી શકે છે. ગુજરાતી માંગ વિશ્વની શ્રેષ્ઠ પ્રેરણાત્મક પ્રેરક વાર્તાઓ અહીં સાંભળો અને વાંચો. મારો વિશ્વાસ કરો, આ ગુજરાતી પ્રેરક વાર્તાઓ તમારું જીવન બદલી નાખશે. તો ચાલો મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ. આજે આપણે સંત તુકારામ મહારાજની કથા સાંભળીશું. સંત તુકારામ મહારાજની ભગવાન પાંડુરંગ પ્રત્યે અસાધારણ ભક્તિ હતી. તેમનો જન્મ મહારાષ્ટ્રના દેહુ ગામમાં થયો હતો અને તેઓ વૈકુંઠ ગયા હતા. એટલે કે પોતાના દેહને છોડ્યા વિના તેઓ પોતાના ભૌતિક શરીર સાથે ભગવાન શ્રી વિષ્ણુજીના વૈકુંઠ ધામમાં ગયા હતા. તેમના વૈકુંઠ જવાની તારીખ તુકારામ બીજ તરીકે ઓળખાય છે. આજે આપણે તેમના જીવનની કેટલીક ઘટનાઓ સાંભળીશું. સંત તુકારામ મહારાજજી પરંપરાગત રીતે ટેલરિંગનો વ્યવસાય કરતા હતા. એકવાર તેમના ગામમાં દુકાળ પડ્યો. પછી લોકોની ખરાબ હાલત જોઈને તેણે પોતાના ઘરની બધી સંપત્તિ ગામના લોકોમાં વહેંચી દીધી. તેની પાસે લોનના બદલામાં લીધેલી લોકોની જમીનના કાગળો હતા. તેમને ઇન્દ્રાયણી નદીમાં ડૂબાડીને લોકોને દેવામાંથી મુક્ત કર્યા. લોકોમાં પૈસાની વહેંચણી કર્યા પછી તેને રસ ન હતો. ઘર અને મિલકતમાં તેમનો રસ સંપૂર્ણપણે નાશ પામે છે. સંત તુકારામ મહારાજના ગુરુ સદગુરુ બાબાજી ચૈતન્ય હતા. એક દિવસ તેણે તુકારામ મહારાજજીને સ્વપ્નમાં દર્શન આપીને ગુરુમંત્ર આપ્યો. પાંડુરંગ પ્રત્યેની અપાર ભક્તિને કારણે તેમની વૃત્તિ વિઠ્ઠલના ચરણોમાં સ્થિર થવા લાગી. વધુમાં મોક્ષ પ્રાપ્ત કરવાની તેમની તીવ્ર ઈચ્છાને લીધે તુકારામ મહારાજે ભગવાનનો સાક્ષાત્કાર કરવા દેહુ નજીકના પર્વત પર એકાંતમાં નિર્વાણની શરૂઆત કરી. ત્યાં તેમણે 15 દિવસ સુધી સતત એકાગ્રતા સાથે નામનો જાપ કરીને દિવ્ય અનુભવ મેળવ્યો. બાદમાં તેમણે ભજન અને અભંગ ગાવાનું શરૂ કર્યું. તેમના બાળપણના એક મિત્ર તેમના દ્વારા આપવામાં આવેલ ઉપદેશ અભંગ લખતા હતા. તુકારામ મહારાજજી તેમના અભંગો દ્વારા સમાજને વેદોનો અર્થ સરળ ભાષામાં શીખવતા હતા. આ વાત નજીકના વાઘોલી ગામમાં રામેશ્વર ભાટ નામના વ્યક્તિને સતાવતી હતી. તુકારામ મહારાજજીની વધતી જતી કીર્તિથી તેઓ નારાજ હતા. તેથી તેમણે સંત તુકારામજીના અભંગની ગાથાને ઇન્દ્રાયણી નદીમાં ડૂબાડી દીધી. આનાથી તુકારામ મહારાજજી ખૂબ દુઃખી થયા. તેણે ભગવાન વિઠ્ઠલને પોતાની પરિસ્થિતિ જણાવી. તેણે તેના બાળપણના મિત્રને કહ્યું, આ ભગવાનની ઈચ્છા હોવી જોઈએ. આ રીતે 12 દિવસ વીતી ગયા. 13માં દિવસે ગાથા નદીના પાણીની ઉપર આવી અને તરતી શરૂ કરી. આ જોઈને રામેશ્વર શાસ્ત્રીને પોતાના કૃત્યોનો પસ્તાવો થયો અને તેઓ સંત તુકારામ મહારાજજીના શિષ્ય બન્યા. તુકારામ મહારાજજી ભગવાન પાંડુરંગના નામનું સ્મરણ કરીને શાશ્વત આનંદની સ્થિતિમાં રહેતા હતા. તેને કશાની ઈચ્છા નહોતી. લોકોના કલ્યાણ માટે જ તેઓ જીવતા હતા. ભગવાન શ્રી વિષ્ણુનું વાહન સ્વયં તેમને વૈકુંઠ લઈ જવા માટે આવ્યું હતું. વિદાય લેતી વખતે લોકોને અંતિમ ઉપદેશ આપતા તેમણે કહ્યું, ભાઈઓ, જીવન જીવતી વખતે અખંડ ભગવાનનું નામ યાદ કરો. નિરંતર નામનો જાપ એ ભગવાન સુધી પહોંચવાનો ખૂબ જ સરળ માર્ગ છે. મેં જાતે આનો અનુભવ કર્યો છે. નામનો જાપ કરવાથી ભગવાનમાં શ્રદ્ધા વધે છે અને મનની શુદ્ધિ પણ થાય છે. ત્યારે શ્રી વિષ્ણુજીનું ગરુડ વાહન તેમને લેવા આવતા દેખાયું. ભગવાન શ્રી વિષ્ણુના અતિ સુંદર સ્વરૂપનું વર્ણન કરી અને ઉપસ્થિત લોકોને વંદન કરી તુકારામ મહારાજજી ભગવાન વૈકુંઠ ધામ ગયા. એ દિવસ હતો ફાલ્ગુન કૃષ્ણ પક્ષ દ્વિતીયા. ભક્તિ શીખનાર સંત તુકારામ મહારાજજીના ચરણોમાં આપણે સૌ પ્રણામ કરીએ છીએ.